ગયા તા મારા મમ્માને ઘરે અને અમારે એક આ બંકો મળી ગયો છે. બાકી હા આખો તડકાનો આ બાઇક લઈને થોડે એ ભાઈ તારે બીજું કોઈ કામ બીજું છે કે નહીં? ઈ પેલું મને તો કે બાકી આ બાઇક ની પત્ર વળી ગઈ બીજું તાર છે મિત્રો કે અમે આયા છે એને જ ખબર નહીં છે આયા રખડવા હારું તડકા રખડવા માટે વિડીયો બનાવવા આવી ગયા સાદડા ને છે ચેન નથી ચેન છોકરો મમ્મા ફઈને અમે છે મામા ફઈના પણ કોઈ ને કે મામા ફઈના હાગા ભાઈ લાગે છે ને. દેખો અમે 3 જણા ખરો તડકો લીધો છે. તડકો પડે છે અને અમે નેકળ પીડ્યા છે ને અમારા મિત્ર ભળો છે અને આ એનો સ્પેન્ડ છે ને અમારા પાસે ઢેસપા દણ્યું છે ને અમારે જયારે અમે ફરવા નીકળે ને તો સૌથી પહેલો અમે ઢેસપાડી પનાડે પર સારો બાઈક જ મળતો પહેલ કે લીધું તો હળદ રસ્તે ધક્કો મરાયો તો આ તો એવું નથી આ એનો ભાઈ લાગે છે બાકી તે મુંદ નાડા તમે કવર કરી કેજો આ બાઈક કેવો છે એમ તો કાલે 70 કિલોમીટર ખેંચી છે આર્યા લાગતો નથી એનું લમણા દેશે તો લાગતું નથી કે 70 તમે કોમેન્ટ કરીને કેજો જો આ બાઈક 70 કિલોમીટર ફરે એમ છે કે આ ફરે એમ છે? આ તો ફરશે, આ તો નવો છે ને આપડે તો મિત્રો કમેન્ટ કરીને જણાવો. એમાં એવો આ સુરેશભાઈ ઉતવા ઘણા થાય આપડે ગોટાવા મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો આ બાઈક 70 કિલોમીટર ફરાય એવું છે કે નહીં. ના મારી આબરૂ છે તમે ના જ પાડો. એક ધારો બધા ના જ પાડજો. એક ધારો હેડે તો 70 કિલોમીટર જાય કે ના જાય? ના જ જાય, ના જ જાય. એન્જલ દેખો નારું ઓઇલ કાઢે છે ફૂલ બનાવેલું છે હવે અને આટલું ઘણું હવે ખરો તડકો પડે અમે ઘરે ખડા કરો. ચલો ભાઈ.